સાલું આ ધૂન સાંભળીએ ને એટલે નાનપણ યાદ આવે અને આપણો ક્લાસરૂમ યાદ આવે. સવારની એ પ્રાર્થનાના શબ્દોમાં કંઈ ખબર નહોતી પડતી, પણ સાલું એ પ્રાર્થનામાં ઝીણી ઝીણી આંખો ખોલીને શિક્ષકને જોવાની જે મજા હતી ને એ મજા આજે નથી. યાદ કરો, રિસેસમાં જ્યારે 50 પૈસાની આંબલી લઈ અને ચાલુ પીરિયડમાં 4-5 મિત્રો સાથે જે વહેંચીને ખાવાની મજા હતી એ આજે સારામાં સારા રેસ્ટોરન્ટમાં જાઓ અને 500 ને 1000 રૂપિયાના પીઝા ને બર્ગર લેજો, એ સ્વાદ ને ટેસ્ટ તમને નહીં મળે. પૈસા નહોતા પણ એ મિત્રોની મોજ હતી, અને જે એ તાણમાં મજા હતી ને એ આજ પગતાણમાં નથી. તારી પાસે હું છે ને એની સાથે લેવા દેવા નહીં, બસ તું છે ને એટલું મારા માટે કાફી છે. આનું નામ છે દોસ્ત. જ્યાં ગુણોનો પણ સ્વીકાર અને અવગુણોનો પણ ભરપૂર રીતે સ્વીકાર હતો. ભલે સમજણ નહોતી પણ સાલી નિખાલસતા હતી.